નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆત કરીશું રાહતના સમાચારથી. વરસાદને લઈને સૌથી મોટા રાહતના સમાચાર. અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ નબળી પડી. સિસ્ટમ નબળી પડતા વરસાદનું જોર ઘટશે. કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે. દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે. પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. तो आखिर सिस्टम नबड़ी पड़ी और सिस्टम नबड़ी पड़ता हमें बरसात में जोर घटશે. गुजरात में जो है अभी जो एक सिस्टम बना हुआ था नॉर्थ ईस्ट अरेबियन सी में, वो अभी कल तक वेल मार्क लो बना हुआ था, जो कि अभी वीकेंड इनटू लो प्रेशर एरिया हो गया है ओवर नॉर्थ ईस्ट अरेबियन सी एंड एडजॉइनिंग एरिया में, जो कि अगले 24 आवर्स में जो है इनसिग्निफिकेंट हो जाएगा और जिससे रेन में भी काफ़ी ड्रास्टिक गिरावट देखने को मिलेगी हमें पूरे गुजरात रीजन में. साथ ही साथ अगर हम बात करें हैवी रेनफॉल वार्निंग की, तो आज से जो है हैवी रेनफॉल वार्निंग जो है हटा ली गई है और कुछ जगहों पे जो है छिटपुट जो है बारिश हमें देखने को मिल सकती है अगले 2 दिनों तक. उसके बाद जो है रेनफॉल में भी ड्रास्टिक गिरावट देखने को मिलेगी. तो नवेम्बर में વધુ એક ચક્રવાત સર્જાશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 16 થી 18 નવેમ્બરમાં એક ચક્રવાત સર્જાશે. બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાઈ શકે. 18 થી 20 નવેમ્બર ચક્રવાતની અસર રહેશે તો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા છે. તો 18 થી 24 વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે. 15 ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 30 થી 31 ડિગ્રી રહી શકે. ન્યૂનતમ તાપમાન 22 થી 23 ડિગ્રી. 18 નવેમ્બરની આસપાસ 16 થી 18 નવેમ્બરમાં બંગાળ ઉપસાગરમાં એક ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા રહે છે, જેના કારણે લગભગ 18 થી 20માં આ ચક્રવાતની અસર રહેશે અને તેનો ભેદ બંગાળ ઉપસાગરનો ભેદ અને અરબ સાગરનો ભેદ અને આ સમયમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા રહે છે, જેના ઇન્ટરેક્શનના કારણે ગુજરાતમાં ફરી વાતાવરણમાં 18 થી 24માં પલટો આવવાની શક્યતા રહે છે. 18 થી 24માં વાદળવાયુ પણ આવવાની શક્યતા રહે છે. સામાન્ય રીતે હવાના હળવા દબાણ બંગાળ ઉપસાગરમાં ડિસેમ્બરની સુધીમાં રહેતા હોય છે. 15 ડિસેમ્બર સુધીમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 30 થી 31 ડિગ્રી રહી શકે. ન્યૂનતમ તાપમાન 22 થી 23 ડિગ્રી રહી શકે. દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન ઘટશે. રવિ પાક માટે હવામાન સાનુકૂળ જણાશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 30-31 અને ન્યૂનતમ તાપમાન 22-23 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં પણ ન્યૂનતમ તાપમાન ઘટશે, એટલે લઘુત્તમ તાપમાન ઘટતા સવારે ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેતા રવિ પાકો માટે હવામાન સાનુકૂળ રહેતું જણાશે. મહેસાણાના ઊંઝામાં કમોસમી વરસાદ. ઊંઝામાં સવારથી જ કમોસમી વરસાદ થઈ રહ્યો છે. વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો. ખેડૂતોના ઊભા પાકને નુકસાન જવાની ભીતિ છે. હવે સવાલ, બાપુ ક્યાં છે? જૂનાગઢથી મહત્વના સમાચાર. અહીં ભારતી આશ્રમના લઘુ મહંત હજુ પણ લાપતા. સુસાઇડ નોટ લખીને ગુમ થયા બાદ હજુ નથી મળી આવ્યા. મહાદેવ ભારતીના ગુમ થવા મામલે પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. ભારતી આશ્રમ તરફથી પ્રતિક્રિયા સામે આવી. ગુરુભાઈ ઈશ્વરાનંદ ભારતી બાપુની પ્રતિક્રિયા. બાપુના સેવક દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે મહાદેવ ભારતીની ઘટનાથી બાપુ ખૂબ જ ચિંતિત છે. અમે સૌને જાણ થતાં દુઃખની લાગણી અનુભવીએ છીએ. અમે પોલીસને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક બાપુની શોધખોળ કરી આપે. કોઈએ ખોટી અફવામાં આવવું નહીં અને અફવાઓ સાંભળવી પણ નહીં. તમામ સેવકગણને ભારતી આશ્રમ તરફથી વિનંતી પણ કરવામાં આવી છે. મહત્વનું છે કે મહાદેવ ભારતી આશ્રમમાંથી બહાર જતા હોવાના પણ સીસીટીવી સામે આવી રહ્યા છે. ત્યારે હાલ તો પોલીસ શોધખોળ પણ હાથ ધરી છે.
ખોટી અફવા આ ફેલાવી છે એને સાંભળવી નહીં અને ધ્યાનમાં લેવું નહીં. એવા ગુરુદત્ત ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે મહાદેવ ભારતી બાપુ આપણા જુનાગઢ પોલીસ સ્ટેશનથી તંત્રએ બહુ મહેનત ચાલુ છે અને અમને ભરોસો છે કે પોલીસ તંત્ર અમને મહાદેવ ભારતી બાપુને વહેલામાં વહેલી તકે શોધખોળ કરી અને લાવી અને આશ્રમનો ભેટો કરાવશે. આપ બધાને મારી એક વિનંતી છે અને પોલીસ પ્રશાસનને ખૂબ વિનંતી છે અને પોલીસ પ્રશાસન ઉપર અમને વિશ્વાસ છે પૂજા મહાદેવ ભારતી બાપુને જલ્દીથી શોધી કાઢે અને હેમખેમ રીતે પાછા અહીંયા લઈ આવે આશ્રમની અંદર એવી અમે ગિરનારી મહારાજ પાસે પ્રાર્થના કરી છે. અને હરિયાન બાપુની તબિયત નાજુક હોવાથી અત્યારે આપની સમક્ષ નથી આવી ચૂક્યા. ત્યારે હાલ આ મામલે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અમાર બખાઈ જોડાઈ ગયા છે. અમાર, આ મામલે શું વધુ અપડેટ? ચોક્કસ કે જે રીતે મહાદેવ ભારતી બાપુ જે ગુમ થયાની વાત સામે આવી હતી અને ગઈકાલથી પોલીસ દ્વારા પણ તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. ખાસ કરીને મહાદેવ ભારતી બાપુ રાત્રિના સમયે પોતાના આશ્રમમાંથી બહાર નીકળતા હોય તે સ્પષ્ટ કેમેરામાં કેદ થયા છે. તો બીજી તરફ તે જે વિસ્તારમાં જાય છે તે પ્રેરણાધામ અને આજુબાજુમાં જંગલ વિસ્તાર છે એટલે પોલીસ અને વન વિભાગ દ્વારા ત્યાં પણ શોધખોળ કરવામાં આવી છે. ખાસ તો વન વિભાગની પણ મદદ લેવામાં આવી છે અને જંગલ વિસ્તારની અંદર પણ શોધખોળ શરૂ કરાઈ છે. જે રીતે 5 પેજની જે સુસાઇડ નોટ સામે આવી છે તેમાં 3 લોકોના નામ છે કે તેમના દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હતી. આજે મહાદેવ ભારતી બાપુ છે તે ગુમ થતા હવે જે હરિહરાનંદ ભારતી બાપુ જે મહંત છે તેમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. તેમની તબિયત નાદુરસ્ત જોવા મળી રહી છે. હાલ પોલીસ દ્વારા આ તમામ દિશાઓ પર તપાસ કરવામાં આવી રહી છે. આ જે સુસાઇડ નોટ મળી છે તેમાં જે નામ છે તે લોકોની પણ શોધખોળ અને પૂછપરછ કરવામાં આવી રહી છે. જી પ્રીતિ. જી, આભાર માહિતી આપવા બદલ. તો આગળ વાત કરીએ મહત્વના સમાચાર વડોદરાથી. અહીં પાદરા તાલુકામાં કોંગ્રેસમાં ભંગાણ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડું પડ્યું. કોંગ્રેસના મુખ્ય આગેવાન ભાજપમાં જોડાયા. 150 કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો. એમએલએ ચૈતન્યસિંહ ઝાલાએ તમામને ભાજપમાં આવકાર્યા. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, કોંગ્રેસમાં ભંગાણ, જે ભાજપમાં તમામ કાર્યકર્તાઓ જોડાયા છે, વધુ વિગત જણાવશો? બિલકુલ પ્રીતિ, જો પાદરા તાલુકાની વાત કરીએ તો તાજેતરમાં જ્યારે પાદરા એપીએમસીની ચૂંટણી યોજાઈ હતી ત્યારે જે કાયમી હારનો સામનો જે છે તે કરવો પડ્યો હતો અને આ હારના જે ઠીકરા છે તે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના માથે ફોડાયા હતા. ત્યારે ખાસ કરીને વાત કરીએ તો આ ડેમેજ કંટ્રોલ કરવાની એક જાતની આ રાજકારણની પ્રક્રિયા છે. કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે લગભગ 150 જેટલા કાર્યકર્તાઓ છે. કોંગ્રેસના મુખ્ય આગેવાન મહેશ જાદવ સહિતના જે કાર્યકર્તાઓ છે તેમને કેસરીઓ ધારણ કર્યો છે. ગઈકાલે સાંજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ખેસ જે છે તેમને ધારણ કર્યો હતો. ખાસ કરીને જો આપણે વિસ્તારની વાત કરીએ તો જાસપુર અને ડસ્પા ગામે આ જે ભંગાણ છે તે કોંગ્રેસમાં કહી શકાય. જી, આભાર માહિતી આપવા બદલ. તો વડોદરા પાદરાના રાજકારણમાં ગરમાવો. જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિએ ભાજપ નેતાઓને કટાક્ષ. જિલ્લા ભાજપમાં જૂથબંધી વચ્ચે રસિક પ્રજાપતિનું નિવેદન. કાર્યકર્તાઓને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. કોઈ પણ કાર્યકર્તાઓને ગેરમાર્ગે દોરે તો મારી પાસે લાવજો. નાની મોટી ચૂંટણી થયા કરે, કામ કરે એની ભૂલ થાય, કાર્યકર્તાની ભૂલ થાય. જિલ્લા ભાજપ પ્રમુખે આડકતરી રીતે ચેતવણી આપી છે. એવું નથી કે આપણે પાણીની સાથે પાડ પણ કાઢી નાખીએ. કાર્યકર્તાનું મિત્રો ધ્યાન રાખવું પડે. કાર્યકર્તાને ધ્યાનમાં ન રખાય અને કામ કરે એની ભૂલ થાય, કાર્યકર્તાની ભૂલ થાય એનો મતલબ એ નથી કે આપણે એને પાણીની ઘોડે બહાર કાઢી નાખીએ મિત્રો. હા, ગેરમાર્ગે દોરે ને એને મારા સુધી તમે મોકલજો. તો શામ